સાપ કરડે તો તાત્કાલિક જીવ બચાવવા શું કરવું? નર્મદા જિલ્લો વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ચોમાસાની ઋતુ દરમિયાન સર્પદંશની ઘટનાઓમાં અહીં વધારો થતો હોય છે. આવી સ્થિતિમાં ગભરાટ કે અંધશ્રદ્ધાનો આશરો લેવાને બદલે દર્દીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચાડવો અત્યંત જરૂરી છે. સમયસર અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર મળવાથી મોટાભાગના કિસ્સાઓમાં દર્દીનો જીવ બચાવી શકાય છે. તેથી સર્પદંશની ઘટનામાં ત્વરિત તબીબી સારવાર જ સૌથી અસરકારક અને જીવનરક્ષક ઉપાય છે. આવી એક ઘટના ગવાણા ગામની ઉષાબેન સાથે ઘટી, પરંતુ સમયસર સારવાર મળતા તેમનો જીવ બચી ગયો છે. સર્પદંશની ઘટનામાં નર્મદા જિલ્લાના ગવાણા ગામની ઉષાબેન તડવીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમને સર્પદંશની ઘટના બાદ તેમના પરિવારની સમયસરની સમજદારી, 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરી અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના તબીબોની તાત્કાલિક સારવારના કારણે તેમનો અમૂલ્ય જીવ બચી ગયો છે. તારીખ 27 જુલાઈ 2026ના રોજ ઉષાબેન પોતાના વાડામાં રોજિંદુ કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગડ્યા વિના તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો. 108 એમ્બ્યુલન્સની ટીમે ઝડપી સ્થળ પર પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી સુરક્ષિત રીતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તબીબોની ટીમે વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરી. સર્પદંશના કારણે તેમના પગમાં સોજો વધી રહ્યો હતો, પરંતુ સતત તબીબી દેખરેખ, એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવારના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો થયો અને થોડા જ દિવસોમાં તેમની તબિયત સારી થઈ ગઈ છે. ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર જસવંત રાઠવાએ જણાવ્યું છે કે માત્ર જુલાઈ 2026 દરમિયાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરવામાં આવતા તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રિપોર્ટર સર્જન વસાવા, દેડિયાપાડા. મારું નામ ઉષાબેન છે. અમે ગભાણાથી રહીએ છીએ. મેં લાકડા કાઢતી હતી ને ત્યારે મને સાપ ચાલ્યો હતો. નીચે કથા વાળતો તે મને દેખાયો નહીં. પગમાં ચાલ્યો તો જ ખબર પડી. પછી તરત 108માં ફોન કર્યો એટલે 108 આવી લેવા. પછી તાત્કાલિક પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું. એટલે ડૉક્ટરોએ બહુ કાળજી રાખી છે કે બોટલોને ઇન્જેક્શન મૂક્યા, ચડાયા, એટલે મેં સારી થઈ ગઈ છું. એટલે હવે મને સારું લાગે છે. નજીકમાં જ અમને સારવાર મળી ગઈ હતી, એટલે મેં હમણાં સારી છું. મારું નામ ડૉક્ટર જસવંત રાઠવા છે. હું છેલ્લા 3 મહિનાથી અહીંયા એસડીએચ ગરુડેશ્વર ખાતે એમડી ફિઝિશિયન તરીકે કાર્યરત છું. અહીંયા આપણે મોસ્ટલી જંગલી વિસ્તાર હોવાથી જે મોટાભાગના પેશન્ટ હોય, સ્નેક બાઇટના પેશન્ટ બહુ વધારે આવે છે. એમાં મોસ્ટલી આપણે વાઇપર સ્નેક વધારે આવે છે. સૌથી પહેલાં આપણે ઇમરજન્સીમાં પેશન્ટ આવે તો આપણે એને 2 તરીકે કેટેગરાઇઝ કરીએ છીએ કે ન્યુરોપેલાટિક સ્નેક છે કે પછી વાસ્ક્યુલોટોક્સિક સ્નેક છે. જો વાસ્ક્યુલોટોક્સિક હોય તો આપણે નસકરોમાંથી લોહી આવવું, પેશાબમાંથી લોહી આવવું, ચક્કર આવવા, એવું બધું થાય તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે ASV આપીએ છીએ, જેને એન્ટી સ્નેક વેનમ કહેવાય છે. અને બાકી જો વધારે પેશન્ટને કોઈ તકલીફ હોય કે પેશાબ ઓછો આવે તો આપણે પેશન્ટને આગળ ડાયાલિસિસ માટે એના માટે રિફર કરીએ છીએ. અને જો પેશન્ટ બીજું છે કે ન્યુરોપેલાટિક સ્નેક બાઇટ, જો આપણે કોબ્રા બાઇટ છે, ક્રેટ છે, તો એમાં ન્યુરોપેલાટિકના સિમ્ટમ હોય છે, જેમાં છે કે આંખોમાંથી દેખાવું ઓછું, ડબલ દેખાવું, પછી શ્વાસ લેવામાં તકલીફ પડવી, બોલવામાં તકલીફ પડવી. તો આપણે પેશન્ટને સૌથી પહેલાં આપણે નિયોસ્ટિગમેન અને એટ્રોપિનના ટ્રાય આપીએ છીએ. જો પેશન્ટ 3 ડોઝથી ઇમ્પ્રૂવ થઈ જાય તો આપણે પેશન્ટને પછી આગળની સારવાર માટે અહીંયા જ રાખીએ છીએ. અને પેશન્ટને આવું લાગે કે આપણે જો વેન્ટિલેટરની એવી રિક્વાયરમેન્ટ છે તો આપણે પેશન્ટને આગળ રિફર કરીએ છીએ. અને મોટાભાગના પેશન્ટ લાસ્ટ મંથમાં આપણે 17 જેવા કેસ અહીંયા નોંધાયેલા છે, જેમાંથી મોટાભાગના પેશન્ટ રિકવરી થઈને આપણે ઘરે સારી રીતે પહોંચી ગયા.